એપીકે ફાઇલ તમે ડાઉનલોડ કરી એટલે તમારા ખાતામાંથી પૈસા સાફ થઈ જશે એ નક્કી છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ આપણા જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ગયો છે. વોટ્સએપ, ટેલિગ્રામ, એસએમએસ પર આવતા મેસેજ, જ્યારે કોઈ સરકારી યોજના, બેંક અપડેટ, કેવાયસી પેન્ડિંગ, પાર્સલ ડિલિવરી અથવા લોન મંજૂરી જેવી લિંક્સ આવે છે ત્યારે ઘણીવાર આપણે વિચાર્યા વિના જ ક્લિક કરી દઈએ છીએ. પણ એ એક ક્લિક તમને લઈ જાય છે એપીકે ફાઇલના ફંદામાં. એપીકે ફાઇલ ઇન્સ્ટોલ થતા જ મોબાઈલ પર સંપૂર્ણ કંટ્રોલ સાયબર ગુનેગારો પાસે પહોંચી જાય છે. તમારા ફોનના ઓટીપી, યુપીઆઈ બેન્કિંગ એપ, ફોટા, વિડીયો, કોન્ટેક્ટ લિસ્ટ, એસએમએસ અને કોલ લોગ બધી જ માહિતી ચોરી થઈ જાય છે. આ પછી ગુનેગારો તમારા નામે લોન લઈ શકે છે અથવા તો તમારું ખાતું જે છે એ સાફ કરી શકે છે. તમારા સંપર્કોમાં ખોટા મેસેજ મોકલી શકે છે અને તમને ખબર પણ ન પડે ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. અને એટલું યાદ રાખજો કે કોઈ પણ એપ તમે ડાઉનલોડ કરો છો, ગૂગલ પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી એપ ડાઉનલોડ ન કરો. અજાણી એપીકે ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો. સરકારી સંસ્થાઓ ક્યારેય એપીકે મોકલતી નથી. ઓટીપી, પિન, યુપીઆઈ વિગતો કોઈને ના આપો. થોડી સાવચેતી રાખો, તમને મોટું નુકસાન થવાથી તમે બચી શકો છો. ખાસ કરીને કોઈ પણ જગ્યાથી જો હમણાં ક્લિપ વાયરલ થઈ હોય તો દરેક જગ્યાએ પહોંચી જાય. પણ આ જ વાત લોકો કહે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને બધી જગ્યાએથી કહેવામાં આવે છે કે એપીકે ફાઇલ એટલી બધી ખતરનાક છે કે તમારું ખાતું જે છે સાફ થઈ જશે. અને છતાંય લોકો જે છે એ ગ્રુપની અંદર કે વોટ્સએપ ગ્રુપમાં ક્યાંય પણ આવે તો તરત ફેરવી દેતા હોય છે. પણ ધ્યાનથી જુઓ કે એની અંદર .apk ફાઇલ છે તો એને મહેરબાની કરી ફોરવર્ડ ના કરશો. આ મેસેજ સૌને ફોરવર્ડ કરો તો ચોક્કસથી લોકોની જમા પૂંજી, જીવનની જે પૂંજી છે ને એ બચશે. એટલીસ્ટ તમારા પરિવારમાં વાત કરશો તો તમારા પરિવારની તો બચશે.